સૌથી પહેલાં ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન ખોલવાનું છે, જેનું નામ એગ્રીસ્ટેક છે. નીચે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ લખેલ છે તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં આપણે બે ઓપ્શન જોવા મળશે, એક એનરોલમેન્ટ સ્ટેટસ અને આધાર કાર્ડ નંબર. જો આપણા જોડે આધાર કાર્ડ ફરજિયાત હશે તેથી આધાર કાર્ડ નંબર પર ક્લિક કરીશું. આધાર નંબર નાખીશું. આધાર નંબર નાખ્યા બાદ નીચે શો સ્ટેટસ પર ક્લિક કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતનો આધાર નંબર, ખેડૂતનો ફાર્મર આઈડી નંબર, ખેડૂતનું નામ, એનરોલમેન્ટ નંબર સ્ટેટસમાં અપ્રુવલ બતાવી રહ્યું છે. તેથી તેમનું કિસાન કાર્ડ બની ગયેલ છે. હવે આપણે બીજા ખેડૂતનો આધાર નંબર નાખી જોઈ. બીજા ખેડૂતનો આધાર નંબર નાખ્યો તો દેખાઈ રહ્યું છે કે તેમને બધી જગ્યામાં કંઈ લખેલ બતાવતું નથી. તેમના સ્ટેટસમાં પણ નોટ રજિસ્ટર્ડ બતાવી રહ્યું છે. તેથી તેમનું ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન થયેલ નથી.